આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આ પવિત્ર શ્રાવણ માસમાં આપણે સત્સંગ કથા વાર્તાના માધ્યમે રક્ષાબંધન પર્વની કથા વિશે વિગતવાર જાણીશું। રક્ષાબંધન એટલે ભાઈ અને બહેનના પવિત્ર સંબંધની ઉજવણીનો તહેવાર। આ તહેવાર શ્રાવણ મહિનાની પૂનમના દિવસે ઉજવવામાં આવે છે, એટલે એને શ્રાવણી પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે। રક્ષાબંધનના તહેવારની ઉજવણીની શરૂઆત સાથે એક પૌરાણિક કથા જોડાયેલી છે। આ કથા પ્રમાણે દાનવોના રાજા બલિએ જ્યારે 100 યજ્ઞ પૂર્ણ કરીને સ્વર્ગનું રાજ્ય લેવાનો પ્રયત્ન કર્યો, ત્યારે દેવોની પ્રાર્થના સાંભળીને ભગવાન વિષ્ણુએ ઋષિ કર્દમને ત્યાં માતા દેવહૂતિ થકી વામન અવતાર લઈને બ્રાહ્મણનો વેશ ધારણ કરી રાજા બલિ પાસે ભિક્ષા માગવા માટે પહોંચી ગયા। બલિ ખૂબ જ દાનવીર હતો। ગુરુએ ના પાડી હોવા છતાં પણ બલિએ 3 પગલાં ભૂમિનું દાન કરી દીધું। ભગવાને 2 પગલાંમાં ધરતી, આકાશ અને પાતાળ બધું જ સમાવી લીધું અને રાજા બલિને કહ્યું કે, હે રાજન, હવે 3જું પગલું મારે ક્યાં મૂકવું? ત્યારે રાજા બલિએ 3જું પગલું પોતાના મસ્તકે મૂકવા જણાવ્યું। આને વામન ભગવાને રાજા બલિ પર 3જું પગલું મૂકીને તેને પાતાળમાં પહોંચાડી દીધો। આ રીતે ભગવાન વિષ્ણુએ રાજા બલિના અભિમાનને ચૂર-ચૂર કરી દીધું। જોકે પછી બલિ રાજા પર ભગવાન વિષ્ણુ પ્રસન્ન થયા અને વરદાન માગવાનું કહ્યું। ત્યારે આ સંજોગોમાં બલિએ ભગવાન પાસે રાત દિવસ અખંડ પોતાની સામે રહેવાનું વરદાન માગ્યું, જેના કારણે ભગવાનને વૈકુંઠ છોડીને પાતાળ રહેવું પડે અને ભગવાન પાછા ન ફરતાં માતા લક્ષ્મી પરેશાન થઈ ગયા અને તેમને મુનીશ્વર નારદજી ના કહેવા મુજબ શ્રી વિષ્ણુને પરત લાવવા માટે લીલા રચી। માતા લક્ષ્મીએ ગરીબ મહિલાનું રૂપ ધારણ કરીને રાજા બલિ પાસે પાતાળમાં જઈને રાજાને રાખડી બાંધી। બલિએ કહ્યું કે મારી પાસે તમને આપવા માટે કંઈ નથી। ત્યારે દેવી લક્ષ્મીએ કહ્યું કે મારે ધન સંપત્તિની કાંઈ જરૂર નથી, મારે તો ભગવાન વિષ્ણુ જોઈએ છે। ત્યારે બલિએ માં લક્ષ્મી સાથે ભગવાન વિષ્ણુને જવા દીધા, પરંતુ ભગવાન વિષ્ણુએ બલિ રાજાને આપેલા વરદાન અનુસાર અખંડ તેમની સામે રહેવાનું હતું। પછી ત્રિદેવો એટલે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેય મળીને 4 મહિનાના વારા કરી પોતાનું વચન સાર્થક કર્યું હતું અને આ રીતે રક્ષાબંધન પર્વની ઉજવણી શરૂ થઈ। એક વાર યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું કે, હે કાનુડા, મને રક્ષાબંધનની એ કથા સંભળાવો, જેનાથી મનુષ્યોની પ્રેતબાધા અને દુઃખ દૂર થાય છે। ભગવાન કૃષ્ણે કહ્યું, હે પાંડવ શ્રેષ્ઠ, એકવાર દૈત્યો અને સુરો વચ્ચે યુદ્ધ ચાલુ થઈ ગયું, જે સતત 12 વર્ષો સુધી ચાલતું રહ્યું। અસુરોએ દેવતાઓને હરાવીને તેમના પ્રતિનિધિ ઇન્દ્રને પણ પરાજિત કર્યા। આવી સ્થિતિમાં દેવતાઓની સાથે ઇન્દ્ર અમરાવતી ચાલ્યા ગયા। બીજી બાજુ વિજેતા દૈત્યરાજે 3 લોકને પોતાના વશમાં કરી લીધું। તેણે રાજપદ પરથી એ જાહેર કરી દીધું કે ઇન્દ્ર સભામાં ન આવે અને દેવતા તેમજ મનુષ્ય યજ્ઞ કર્મ ન કરે, બધા લોકો ફક્ત મારી પૂજા કરે। દૈત્યરાજની આ આજ્ઞાથી યજ્ઞવેદ, વાંચન તથા ઉત્સવ વગેરે સમાપ્ત થઈ ગયા। આમ ધર્મના નાશથી દેવતાઓનું બળ ઘટવા લાગ્યું
આ જોઈને ઇન્દ્ર પોતાના ગુરુ બુધ પાસે ગયા અને તેમના પગમાં પડીને વિનંતી કરવા લાગ્યા, હે ગુરુવર, આવી સ્થિતિમાં સંજોગો કહે છે કે મારે અહીં જ પ્રાણ ત્યાગવા જોઈએ, પરંતુ ના તો હું ભાગી શકું છું અને ન તો યુદ્ધનો સામનો કરી શકું છું, મને કોઈ ઉપાય બતાવો. ત્યારે બુધે ઇન્દ્રની વેદના સાંભળીને તેને રક્ષા વિધાન કરવાનું કહ્યું. પછી શ્રાવણ માસની પૂનમે વહેલી સવારે નીચે આપેલા મંત્ર વડે રક્ષા વિધાન પૂરો કરવામાં આવ્યો. બધો બલિરાજા ડેનવેન્ડ્રો મહાબાલા તેન ત્વમભિવડનામી રેક્સમાં ચલ માકેલ. ઇન્દ્રાણીએ શ્રાવણી પૂનમના પાવન અવસર પર બ્રાહ્મણો પાસેથી આશીર્વચન મેળવી રક્ષાસૂત્ર લીધું અને ઇન્દ્રના જમણા હાથે બાંધીને યુદ્ધ ભૂમિમાં લડવા મોકલી આપ્યા. રક્ષાબંધન ના પ્રભાવથી દૈત્ય ભાગી ગયા અને ઇન્દ્રનો વિજય થયો. રક્ષા બાંધવાની પ્રથાની શરૂઆત અહીંથી જ થાય છે. શ્રી કૃષ્ણ દ્રૌપદીની કથા. એકવાર ભગવાન શ્રી કૃષ્ણના હાથમાં શેરડી ખાતા ખાતા તેનો છોતો વાગી ગયો અને લોહીની ધારા વહેવા માંડી. આ બધું દ્રૌપદી ન જોઈ શકી અને તેને તરત જ પોતાની સાડીનો છેડો ફાડી શ્રી કૃષ્ણના હાથમાં બાંધી દીધો, જેના કારણે તેમનું લોહી વહેતું બંધ થઈ ગયું. અને કેટલાક સમય પછી દુર્યોધનના આમંત્રણને માન આપી રાજા યુધિષ્ઠિર પોતાના પરિવાર સાથે હસ્તિનાપુર ગયા અને ત્યાં મામા શકુનીએ દુર્યોધન દ્વારા યુધિષ્ઠિરને જુગાર રમાડ્યા અને તેમાં તેઓ ધન સંપત્તિ, રાજ્ય અને છેવટે પોતાની પત્ની દ્રૌપદીને પણ હારી ગયા. ને જ્યારે દુશાસને દ્રૌપદીના ચીર હર્યા ત્યારે શ્રીકૃષ્ણે તેમના ચીર વધારીને આ બંધનનો ઉપકાર વાળ્યો. આ પ્રસંગ પણ રક્ષાબંધનના મહત્વને દર્શાવે છે. ભારતીય ઇતિહાસ મુજબ મુસલમાન શાસન પણ રક્ષાબંધનની ધર્મ ભાવનાને માનતું હતું. જહાંગીરે એક રાજપૂત સ્ત્રીનું રક્ષાસૂત્ર મેળવી સમાજને એક વિશિષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ સંદર્ભમાં પન્નાની રાખડી વિશેષ ઉલ્લેખનીય છે. એકવાર રાજસ્થાનના બે રાજ્યો વચ્ચે ગંભીર ઝઘડો ચાલી રહ્યો હતો. એક રાજ્ય પર મોગલોએ આક્રમણ કરી દીધું. લાગ જોઈને બીજા રાજ્યવાળા રાજપૂતોએ મોગલોનો સાથ આપવા સેના તૈયાર કરી રહ્યા હતા. પન્ના પણ આ જ મોગલો વચ્ચે ઘેરાયેલી હતી. એને બીજા રાજ્યના શાસકને કે જે મોગલોની સહાયતા કરવા જઈ રહ્યો હતો તેને રાખડી મોકલી. રાખડી મળતાં જ તેણે મોગલોની મદદ કરવાને બદલે તેમના પર આક્રમણ કરી દીધું. મોગલો પરાજિત થયા. આવી રીતે રક્ષાબંધનના કાચા દોરાએ બે રાજ્યોના રાજાને પાકી મિત્રતાના સૂકમાં બાંધી દીધા. હુમાયુન કર્ણાવતીની કથા મધ્યકાળના ઇતિહાસની આ ઘટના છે. ચિત્તોડની હિન્દુ રાણી કર્ણાવતીએ દિલ્હીના મોગલ બાદશાહ હુમાયુને પોતાનો ભાઈ માનીને તેને રાખડી મોકલી હતી. હુમાયુએ રાણી કર્ણાવતીની રાખડી સ્વીકારી અને ખરા સમયે રાણીના સન્માનની રક્ષા કરવા ગુજરાતના રાજા જોડે યુદ્ધ કર્યું હતું. આમ આપણે રક્ષાબંધન પર્વ નિમિત્તે કેટલીક પૌરાણિક અને ઐતિહાસિક કથાઓ ટૂંકમાં સાંભળી. ને હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.